જય શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા સમક્ષ ભીંડાની કઢી અને મકાઈની રોટલીની રેસીપી લઈને આવી છું, જે ખાવામાં એકદમ મસ્ત લાગે છે। તો આપણે સૌપ્રથમ કઢી બનાવીએ। તો કઢી માટે આપણે સૌપ્રથમ 1 વાટકી ચણાનો લોટ લેવાનો છે અને અડધી વાટકી જેટલું આપણે દહીં લેવાનું છે। દહીં બહુ ખાટું પણ ના હોવું જોઈએ અને બહુ મોળું પણ ના હોવું જોઈએ, મીડિયમ હોવું જોઈએ। ચણાનો લોટ અને દહીંને સારું એવું મિક્સ કરી નાખશું, જેથી ચણાની લોટની કે ગાંઠો ના રહે। ત્યારબાદ મેં અહીંયા 850 ml જેટલું પાણી લીધું છે અને આ કઢી હું 4 વ્યક્તિ માટે બનાવું છું, એટલે તમારે જેટલી વ્યક્તિ માટે બનાવવી હોય તે પ્રમાણે માપ લેજો। આ કઢી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। કઈ શાક ના હોય અને તમે આવી રીતે ભીંડાની કઢી બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે। ત્યાં મેં કઢી માટે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। બધા સારી એવું મિક્સ કરી નાખશું અને આ કઢીને આપણે ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું। આ કઢી આપણે એકદમ પતલી નથી કરવાની, જાડી એવી જ રાખવાની છે। તો આપણે સૌપ્રથમ એક કઢાઈ લેશું, તેમાં 1 પડી જેટલું આપણે ઘી એડ કરીશું અને 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। ઘી અને તેલને સારું એવું ગરમ થવા દેશું। અહીંયા તમે કાં એકલું તેલ પણ લઈ શકો છો, કાં એકલું ઘી પણ લઈ શકો છો। મેં બંને મિક્સ લીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યારે એમાં આપણે ખડા મસાલા નાખશું। ખડા મસાલામાં મેં 1 તમાલપત્ર લીધું છે, 3 તજના ટુકડા લીધા છે, 2 બાદિયાના ટુકડા લીધા છે અને 3 લવિંગ લીધા છે અને 7 થી 8 કાળા મરી લીધા છે। ત્યારબાદ 7 થી 8 લીમડાના પત્તા લીધા છે અને ચૂટકી હિંગ લીધી છે। આ બધાને સારું એવું સાતવી લેશું। ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલી રાઈ લીધી છે, અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કર્યું છે અને મેં અહીંયા ડુંગળીના બી લીધા છે અડધી ટીસ્પૂન। તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અડધી ટીસ્પૂન જેટલી મેથી દાણા એડ કર્યા છે। મેથી દાણા એડ કરવાથી કઢીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। ત્યાર 2 સૂકા મરચાં એડ કર્યા છે અને અડધી ટીસ્પૂન જેટલી હળદર પાવડર એડ કર્યો છે। ત્યાં મેં અહીંયા 150 ગ્રામ જેટલા ભીંડા કટ કરીને રાખ્યા હતા તે એડ કર્યા છે। બધાને સારી રીતે એવું મિક્સ કરી નાખશું। મીડિયમ ગેસ ઉપર જ આપણે આ ભીંડાને સાતવવાના છે અને આપણે આને જ્યાં સુધી ભીંડા અડધા સતવાય નહીં, અડધા ચડી ના જાય ત્યાં સુધી આપણે એને ઢાંકવાના નથી, જેથી આપણા ભીંડા ચીકણા નહીં થાય। જો આપણે એને ઢાંકી દેશું તો આપણા ભીંડા ચીકણા થઈ જશે અને જે કઢીમાં મજા નહીં આવે। જો આપણા ભીંડા અડધા ચડી જાય ત્યારબાદ મેં 1 મીડિયમ સાઈઝની ડુંગળી એડ કરી છે। લાંબી કટ કરીને આપણે ડુંગળી એડ કરવાની છે। તેને પણ આપણે ભીંડા જોડે સાતવી લેશું। ત્યારબાદ મેં ભીંડાના પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। આપણે કઢીનું મીઠું એડ કરી નાખ્યું હતું, એટલે મીઠાનું પ્રમાણ તમારે જે પ્રમાણે જોતું હોય તે પ્રમાણે રાખજો। જો આપણા અડધા ભીંડા ચડી ગયા છે એટલે આપણે એને 5 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દેશું। 5 મિનિટ પછી જોશું આપણા ભીંડા એકદમ ચડી ગયા છે। જો એકદમ ચડી ગયા છે એટલે આમાં આપણે હવે છે
છે. મેં 4 થી 5 તીખા લીલા મરચા લીધા હતા. મરચામાં લાલ મરચું લીધું હતું અને 7 થી 8 કળી લસણ લીધું હતું, તે મેં આમાં એડ કર્યા છે. તીખાનું પ્રમાણ તમારે જે પ્રમાણે જોતું હોય તે પ્રમાણે તમે મરચાં એડ કરજો. આ કઢી થોડી સ્પાઈસી હોય તો જ ખાવાની મજા આવે છે. ત્યારબાદ જો આપણે કઢી મસ્ત રીતે ઉકળી ગઈ છે. જે આપણે ભીંડા અને બધું હતું મસાલો તૈયાર કર્યો તો તે તેમાં એડ કરી નાખશું. આવી રીતે તમે ભીંડાની કઢી બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. હવે આપણે આમાં ભીંડા એડ કર્યા બાદ આપણે 2 મિનિટ સુધી આ કઢીને ઉકળવા દેવાની છે, જેથી કઢીમાં ભીંડાનો સ્વાદ સારો એવો ભળી જાય. જો આપણે કઢી સારી એવી ઉકળી ગઈ છે. અને આ કઢી આપણે ઘાટી જ રાખવાની છે. જો તમે જોઈ શકો છો ત્યારે આપણે ભીંડાની કઢી તૈયાર છે. ત્યારબાદ આપણે મકાઈની રોટલી બનાવશું. તેમાં મેં 1.5 કપ જેટલો મકાઈનો લોટ અને 1 કપ જેટલું પાણી લીધું હતું. એમાં એક તપેલીમાં 1 કપ જેટલું પાણી હતું તે એડ કરીશું. થોડું મીઠું એડ કરીશું. પાણી સારું એવું ઉકળી જાય ત્યારે જે આપણે 1.5 કપ જેટલી મકાઈ લીધી હતી, મકાઈનો લોટ લીધો હતો તે તેમાં એડ કરી નાખશું. આ કઢી જોડે મકાઈની રોટલી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો સારી રીતે એવું મિક્સ કરી નાખશું. જો સારું એવું મિક્સ થઈ ગયું છે એટલે આપણે આ મિશ્રણને એક ડીશમાં લઈ લઈશું અને એને ઠંડુ થવા દેશું. ઠંડુ થયા બાદ તેને સારી રીતે એવું ગળવી લેશું. અને આ મિશ્રણને સારું એવું ગળવાનું છે, જેથી એની રોટલી મસ્ત થાય. તમે આ ડીશ મેં બનાવી એ તમે જરૂર બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. જ્યારે આપણે લોટનો ડો તૈયાર કરતા હોય તેવી રીતે આ મકાઈના લોટનો ડો તૈયાર કરવાનો છે અને તેને 5 મિનિટ સુધી આપણે રેસ્ટ આપવાનો છે. રેસ્ટ આપ્યા બાદ એને ફરીથી સારો એવો ગળવી લેવાનો છે. ત્યારબાદ એમાંથી એક ગુલ્લું લેશું. ત્યારબાદ એને સારી રીતે ભાખરીના લોટના ગુલ્લા કરતા એવી રીતે સારી રીતે દબાઈને ગુલ્લું તૈયાર કરશું અને કોળા લોટનું સ્પ્રિંકલ કરી આપણે એને વણી લેશું. આ રોટલી આપણે ઈઝીલી વણાઈ જાય છે, પણ મકાઈનો લોટ હોવાથી કિનારીઓ થોડી આપણી ફાટશે જ. જો આપણે આ રોટલી એકદમ પતલી નથી કરવાની, થોડી જાડી જ રાખવાની છે. ત્યારે આપણે એક તવામાં આપણે થોડું ઘી એડ કરશું, જેથી આપણે જે પહેલી મકાઈની રોટલી શેકતા હોય તો તેમાં ચોંટી ના જાય. જો આપણે ઈઝીલી મકાઈની રોટલી તવામાં ચોંટી નથી. જો એક સાઈડ શેકાઈ ગઈ ત્યારે એને પલટી નાખશું. બંને સાઈડ સારી એવી શેકી નાખશું. જો બીજી સાઈડ સારી એવી શેકાઈ ગઈ છે ત્યારબાદ આપણે ડાયરેક્ટ ગેસ પર રોટલી શેકતા હોય તેવી રીતે આ પણ મકાઈની રોટલી પણ તેવી રીતે શેકી લેવાની છે. એકદમ ફૂલીને મસ્ત થાય છે આ રોટલી પણ. જો એકદમ ફૂલી ગઈ છે મસ્ત એવી. આવી રીતે આપણે બધી મકાઈની રોટલી તૈયાર કરી નાખશું. તો મારી આ રેસીપી તમને કેવી લાગી જરૂર કહેજો અને તમે પણ એકવાર જરૂર બનાવજો. જય શ્રી કૃષ્ણ.